ગુજરાતમાં આજે લોકતંત્રના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સવારના 7 વાગ્યાથી મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું અને સૌ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી। લોકશાહીનો પર્વ આજે ગુજરાત સહિત વડોદરામાં પણ મનાવવામાં આવી રહ્યો છે। લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં આજે કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરની લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। ત્યારે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર તથા પૂર્વ વિપક્ષ નેતા સાથે જ વડોદરા લોકસભાના કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના ધર્મપત્ની સાથે ચોખંડી સ્થિત દાલિયાવાડી ખાતે મતદાન કર્યું હતું। આ પ્રસંગે તેમણે દેશમાં સાચી લોકશાહી માટે યોગ્ય ઉમેદવારને મતદાન કરવા તેમને લોકશાહીના પર્વની ઉજવણી માટે વધુને વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી અને લોકશાહીમાં સંવિધાન દ્વારા આપવામાં આવેલા આપણા અધિકારનો ઉપયોગ કરી આપને વિકાસ માટે દેશ માટે વોટ કરવે એવી અપીલ કરી હતી। અને લોકશાહીની સાચી નિશાની એ જ છે કે લોકો પોતાનો મતનો ઉપયોગ કરે, સાચી લોકશાહી આ દેશમાં પ્રસ્થાપિત થાય એ પ્રમાણે લોકોએ મતદાન કરવું જોઈએ। લોકો એક બહુ આશા અને અપેક્ષાની સાથે વોટ કરતા હોઈએ છીએ કે અમે વોટ કરીશું તો આવવાવાળી સરકાર આ દેશનું ભલું કરશે, દેશમાં રહેતા નાગરિકોનું ભલું કરશે અને દેશ મજબૂતાઈથી આગળ વધે એ પ્રમાણે એમના મનમાં જે ચિંતાનો એક વિષય હોય છે એ પ્રમાણે લોકો મતદાન અને લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરતા હોય છે। હું ને મારા ધર્મપત્ની અમે લોકો વોટ કરવા આવ્યા છીએ અને એ જ અમારી આશા અને અપેક્ષા છે કે આ મતદાન લોકો પોતાના વિચાર કરે, થિંકિંગ કરે, મનન અને ચિંતન કરે કે આટલા વર્ષોની અંદર આપણને શું મળ્યું, શું મેળવ્યું, કેટલા વાયદા પાર્ટીઓએ કર્યા અને કેટલા પૂરા કર્યા અને કેટલા ખોખલા વાયદા કર્યા જેના લીધે લોકો હેરાન થયા છે એ બધું ચિંતન કરીને પછી વોટ કરે એવી મારી આશા છે લોકો પાસે અને લોક આ પર્વનો સારી રીતે ઉપયોગ કરે એ જ આશા અને અભિલાષા છે।